સુરતથી સમાચાર કે જ્યાં એનસીબીએ કર્યો આંતરરાજ્ય ડ્રગ નેટવર્ક પર પ્રહાર। એનસીબીની તપાસમાં ગુપ્ત લેબનો પર્દાફાશ થયો છે। મુખ્ય સૂત્રધાર મહેન્દ્રા બિશ્નોઈ સહિત 4ની ધરપકડ કરવામાં આવી છે। એનસીબીની ટીમે ₹10 કરોડનું ડ્રગ પણ જપ્ત કર્યું છે। માસ્ટરમાઇન્ડ મહેન્દ્રના ઘરમાં ચાલતી હતી આ ડ્રગ્સની લેબ, જ્યાં 1.8 કિલો અફીણ અને 25 લાખની રોકડ કબજે લેવાય છે। લેબમાં તૈયાર થતું ડ્રગ્સ રાજસ્થાન મોકલાતું હોવાનો ખુલાસો થયો છે। ₹1.8 કિલો અફીણ અને 25 લાખની રોકડ અહીં કબજે કરી લેવામાં આવી છે અને કુલ મળીને ₹10 કરોડનું ડ્રગ્સ પણ જપ્ત કરી લેવામાં આવ્યું છે। આપણે જણાવીએ કે લેબ હતી અને લેબની અંદર ડ્રગ્સ તૈયાર કરવામાં આવતું હતું। એટલું જ નહીં, તે રાજસ્થાન મોકલવામાં આવતું હોવાની પણ વિગતો ખુલી છે। એનસીબીનો આ આંતરરાજ્ય ડ્રગ નેટવર્ક પર સીધો પ્રહાર।